મારું નામ આર્યન છે અને હું ભણવામાં ખૂબ જ હોશિયાર છું. મને નાનપણથી જ બચત કરવાની બહુ સારી આદત હતી. મારા જન્મદિવસ પર, દિવાળીમાં કે મહેમાનો તરફથી જે કાંઈ પણ પોકેટ મની મળતી તે બધી જ હું મારા માટીના ગલ્લામાં સાચવી રાખતો. એક દિવસ એવો આવ્યો કે મારો ગલ્લો પૂરેપૂરો પૈસાથી ભરાઈ ગયો. તેમાં એક પણ સિક્કો નાખવાની જગ્યા નહોતી. મેં મારા પપ્પા પાસે જઈને પૂછ્યું. પપ્પાએ સ્મિત કરતાં કહ્યું, બેટા, હવે તું મોટો થઈ ગયો છે. આપણે આ પૈસા બેંકમાં જમા કરાવીએ. બેટા, આપણે તારા જ નામનું બેંક એકાઉન્ટ ખોલાવીએ. મારા પોતાના નામનું એકાઉન્ટ. આ સાંભળીને હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો. બીજા દિવસે સવારે હું અને પપ્પા નજીકની બેંકમાં ગયા. બેંકમાં લોકોની અવરજવર હતી અને બધું જ કામ કમ્પ્યુટર પર થઈ રહ્યું હતું. અમે સીધા જ બેંકના મેનેજર સાહેબ પાસે ગયા. પપ્પાએ તેમને કહ્યું, સાહેબ, મારે મારા દીકરા માટે વિદ્યાર્થી બચત ખાતું ખોલાવવું છે. મેનેજર સાહેબે મારી સામે જોઈને હસીને કહ્યું, અરે વાહ, આટલી નાની ઉંમરે બચત કરવાની આદત બહુ સારી કહેવાય. બેટા, એકાઉન્ટ ખોલાવવા માટે તારે એક ફોર્મ ભરવું પડશે. સાથે તારું આધાર કાર્ડ, તારી શાળાનું આઈડી કાર્ડ અને તારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પડશે. બેટા, તારી ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી ખાતામાં તારા પપ્પાની સહીની જરૂર પડશે. અમે બધી જ તૈયારી કરીને ગયા હતા. પપ્પાએ મને એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ આપ્યું. મેં મારી જાતે જ ફોર્મમાં મારું નામ, સરનામું, જન્મ તારીખ અને શાળાની વિગતો ભરી. જ્યાં સહી કરવાની હતી ત્યાં મેં મારી સહી કરી અને પપ્પાએ વાલી તરીકે સહી કરી. અમે ગલ્લામાંથી નીકળેલા 500 રૂપિયા અને ફોર્મ કેશિયર કાઉન્ટર પર જમા કરાવ્યા. લગભગ અડધા કલાક પછી બેંકના કર્મચારીએ મને એક નવી ચમકતી પાસબુક આપી. મેં ખૂબ જ ઉત્સુકતાથી પાસબુક ખોલી. પહેલા જ પાના પર મારો ફોટો લગાવેલો હતો અને તેના પર લખ્યું હતું ખાતા ધારકનું નામ, એટલે કે મારું નામ. અંદરના પાના પર 500 રૂપિયા જમા થયાની એન્ટ્રી પણ છાપેલી હતી. બેંકમાંથી બહાર નીકળતા પપ્પાએ મને સમજાવ્યું કે હવે તારા પૈસા બેંકમાં એકદમ સુરક્ષિત છે. વળી બેંક તને આ પૈસા પર થોડું વ્યાજ પણ આપશે. એટલે હવે તારા પૈસા બેઠા બેઠા વધશે. આજે હું ખૂબ જ ખુશ હતો. ધોરણ 8માં જ મેં મારી આર્થિક જવાબદારી સમજવાનું પહેલું પગલું ભર્યું હતું. હવે હું મારી બધી જ પોકેટ મની ગલ્લામાં નહીં પણ સીધી બેંકમાં જમા કરાવું છું. મારા વહાલા મિત્રો, તમારું બેંક એકાઉન્ટ છે કે નહીં તેની અવશ્ય કોમેન્ટ કરજો. આવજો.